ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે. હવે બધા મજામાં જશો. અત્યારે આપણે વાત કરશે ધોરણ 10 પછી જે ડિપ્લોમા પ્રોસેસ ચાલુ છે, એસીપીડીસી, બરાબર છે. એમાં ઘણા મિત્રોએ ધોરણ 10 છે એ કમ્પ્લીટ કર્યું મિત્રો, બરાબર છે. અને પછી ધોરણ 10 પછી આપણે કહેવાય ડિપ્લોમા છે ફોર્મ ભર્યા, બરાબર છે. હવે ઘણા મિત્રોને એ આઈડિયા નથી સર લાસ્ટ ડેટ શું છે તમારી. આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું દિલથી સ્વાગત કરીએ છીએ મિત્રો ફરી એકવાર. અને આપણે વાત કરીએ ડિપ્લોમા એડમિશન લાસ્ટ ડેટ શું હશે મિત્રો, અને કઈ કઈ વસ્તુનું થોડું ધ્યાન રાખવી, અને ઘણા મિત્રોનું એડમિશન હજી બાકી છે તો એના વિશે આપણે આખું ડિસ્કશન આ વિડીયોમાં કરવાના છે. જે મિત્રોને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે મિત્રો, તો ખાસ આ વિડીયો તમારે જોવા વિનંતી, અને જે તે તમારા નાનકડા ભાઈ બહેન છે કે દોસ્તાર છે એના વિડીયો જરૂરથી સેન્ડ કરો, જેથી કરીને પોતાનું વર્ક છે રજીસ્ટ્રેશનનું એ છે ટાઈમસર શું કરે મિત્રો, તો કે કમ્પ્લીટ કરી લે, બરાબર છે. બીજું તમે ક્યાં અટકાશો તો મારી યુટ્યુબ ચેનલની ટીમ અને હું રાઠોડ વિમલ તમને પૂરો સપોર્ટ કરીશ મિત્રો, એટલે કઈ ટેન્શન છે નહીં. ઓકે, તો ઘણા મિત્રોના એડમિશન છે મિત્રો, એનું રજીસ્ટ્રેશન કામ છે, ફીસ તમારી ભરાઈ ગઈ ₹250 કે જે તમારે ભરવાની હોય છે એસીપીડીસી ની વેબસાઇટ ઉપર, એ પર તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું. પણ ઘણા મિત્રો એવા છે કે હજી ફોર્મ નથી ભરાના, અથવા તો એને ખબર નથી લાસ્ટ ડેટ શું છે. એટલે એક મારા બધા મિત્રોને વિનંતી છે મિત્રો, તમારી લાસ્ટ તારીખ છે 23 અને 6ઠો મહિનો 2025 છે. જે મિત્રોને ધોરણ 10 પછી એડમિશન લેવાનું હોય અથવા તો ડિપ્લોમા એડમિશન લેવાનું છે એન્જિનિયરિંગમાં, એની આપણે મિત્રો વાત કરેલ છે. આ તમારી તારીખને ખાસ એટલે ખાસ તમારે યાદ રાખવાની છે. ઓકે, જો કોઈ ડેટ અપડેટ હજી આવી નથી કે નેક્સ્ટ તારીખ એક્સટેન્ડ થાય કે લંબાવાય, જો આવશે તો એના પર ચોક્કસથી વિડીયો બનાવી આપીશ. પણ અત્યારે તમારી છેલ્લી તારીખ છે મિત્રો, આને તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે જે મિત્રોને ફોર્મ ભરતા નથી આવડતું 10મા ધોરણનું, ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશનનું ફોર્મ કઈ રીતે ભરવું, એના માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે, બરાબર છે. એમાં આના પર એક વિડીયો બનાવેલ છે મિત્રો, હું તમને અત્યારે બતાવી દઉં એકવાર. સૌથી પહેલા તમારે ક્રોમમાં જવાનું રહેશે મિત્રો. ક્રોમમાં જશો એટલે સૌથી પહેલા તમારે આપણી યુટ્યુબ ચેનલ છે તમારે એ સર્ચ કરવાની રહેશે. શું હશે તો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમે એકવાર લખશો, ઉપર સર્ચ બટન ક્લિક કરો અને એકવાર તમે લખશો એ તમને આપણી ચેનલ છે મિત્રો એ જોવા મળી જશે. આ તમે ક્લિક કરશો, બરાબર. પછી તમે જ્યારે વિડીયોના આઇકન ઉપર વિડીયોને ક્લિક કરશો, તમે ઘણા બધા વિડીયો બનાવેલ છે મિત્રો. તમારા એડમિશન થઈ ગયા બાદ પણ તમને ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે અને ઓલ વસ્તુ કોલેજના વિડીયો લેક્ચર છે બધું મળતું રહેશે. હવે જે તમારા ધોરણ 10 પછી ડિપ્લોમાનો ફોર્મનો વિડીયો છે મિત્રો, અહીંયા મિત્રો તમને આપેલો છે, તો સ્ક્રોલ કરશો નીચે જશો એટલે ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશનનું ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો, આની હું ને લિંક છે, વિડીયો લિંક એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે. જે મિત્રોને ઘર બેઠા જોઈને ફોર્મ ભરવું હોય એ પણ ભરી શકશે. અને કોઈને ફોર્મ ભરતા નથી આવડતું મિત્રો, તમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાવ નોમિનલ ઓછા ચાર્જમાં તમને ફોર્મ છે ધોરણ 10 પછી ડિપ્લોમાનું, એ બધા ડોક્યુમેન્ટ તમારે રેડી હશે, તમારે વોટ્સઅપમાં સેન્ડ કરવાનું રહેશે. એ પણ તમને ફોર્મ છે તમારી યુટ્યુબ ચેનલ દ્વારા ઘર બેઠા તમને ભરી દેવામાં આવશે. તો એ પહેલા મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમે એડમિશન થઈ ગયા બાદ ફ્રી ઓફમાં તમારા સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ વાઇઝ બધું મટીરિયલ છે તમને આમાં ફ્રી ઓફમાં મળી રહેશે. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને એડમિશન થઈ ગયા બાદ પણ તમે ફ્રી ઓફમાં મિત્રો તમે લાભ લઈ શકો. ક્યાં અટકશો તો પૂછી લેવાનું રહેશે. હવે વિડીયોની લિંક છે મિત્રો તમને નીચે આપી દઈશ કે ફોર્મ કઈ રીતે ભરવું. અને જે મિત્રોને ભરતા નથી આવડતું એ મિત્રોને હું મારો વોટ્સઅપ નંબર નીચે આપી દઈશ મિત્રો, બરાબર છે. કે વોટ્સઅપ નંબર એમાં તમે મેસેજ અથવા કોલ કરી અને તમારું ફોર્મ છે એ ટાઈમસર ભરાવી શકો છો. આપણે મિત્રો છેલ્લા 3 દિવસ બાકી છે જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય એ મિત્રો ખાસ, બરાબર છે. અને બીજી તમારે કંઈ સંપૂર્ણ એડમિશન માહિતી જોતી હોય મિત્રો, એ પણ તમે યુટ્યુબ બોક્સમાં અથવા તમે પર્સનલ અથવા કોલ મેસેજ કરીને પણ પૂછી શકો છો. આપણે મિત્રો વાત કરી રહ્યા છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા જે મિત્રો છે ધોરણ 10 પછી એડમિશન લેવાના છે, અથવા તો એ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા એડમિશન લેવું છે એના માટે વાત કરી રહ્યા છે. ઓકે, તો ફોર્મ ભરવા માટે કોન્ટેક્ટ કરી શકો, નંબર નીચે આપી દઈશ. પ્લસ જે મિત્રોને ફોર્મ ભરતા આવડે છે પોતાના મોબાઈલમાં અથવા લેપટોપમાં જેને ભરવું છે એના માટે મેં વાત કરી પ્રમાણે વિડીયો લિંક છે મિત્રો ફોર્મ ભરવાનું, એ પણ તમને આપી દઈશ. પ્લસ આપણે વાત કરીએ તો એક જીટીયુનું ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આપેલ છે મિત્રો. તમારું ઓલ વસ્તુની મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે, ચોઇસ ફિલિંગ કેમ કરવું, એડમિશન વેરિફિકેશન કરવા કઈ રીતે જાવું, ત્યાં લગી તમારે જીટીયુના ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ રહેવાનું છે. તમે જે મિત્રો ગવર્મેન્ટ એટલે પ્રાઇવેટ કોલેજમાં જશે, જે આપણી યુનિવર્સિટી કઈ લાગુ પડશે તો જીટીયુ એનો ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે. એમાં હજારોની માથે મિત્રો સ્ટુડન્ટ જોઈન્ટ છે, તો તમે પણ જોઈન્ટ રહેજો. ઓકે, એમાં કાંઈ બી ઇન્ફોર્મેશન આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકશો. પછી આપણે તમારું એડમિશન થઈ જશે, બરાબર છે, બધી કોલેજમાં વેરિફિકેશન. પછી આપણે તમારી બ્રાન્ચ વાઇઝ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ છે એ વાઇઝ આપણે શું કરશે તો કે આખા તમારા બ્રાન્ચના સેમેસ્ટર 1 થી શું કરશે તો કે વોટ્સઅપ ગ્રુપ પોતાના બ્રાન્ચ વાઇઝ અલગ બનાવી લેશે. મિકેનિકલ હશે એનું પણ સેમ 1 નું અલગ હશે મિત્રો, ઇલેક્ટ્રિકલ હશે એનું પણ અલગ હશે, કોમ્પ્યુટર આઈટી બધી વસ્તુ હોય છે, ઈસી આ તે આઈસી બધાના નોખા થઈ જશે. ત્યારે તમારે જીટીયુનો ઓફિસર ગ્રુપમાં જોઈન્ટ રહેવાનું છે. પ્લસ ડાઉટ કરી આવે તો ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકશો મિત્રો. ઓકે, પર એસી પીડીસી રજિસ્ટ્રેશન
લાસ્ટ ડેટ આફ્ટર ધોરણ 10 પછી એડમિશન 25-26 ની મિત્રો વાત કરેલી છે. ACPDC સંપૂર્ણ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા કાંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. પણ લાસ્ટ ડેટ કેટલી છે મિત્રો તમારી? તો કે 23/6. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન 23/6/2025 તમારે પહેલા તમારા ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયર ફોર્મ છે એ તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. ઓકે, ચોઈસ ફિલિંગ છે એનો વિડીયો બનાવવામાં આવશે મિત્રો. એ તમને આગળ હજી વાર છે, ડેટ પ્રમાણે મેરિટ લિસ્ટ બહાર પડશે આપણે, એ પણ થઈ જશે. બટ તમે રજીસ્ટ્રેશન કરજો. એમાં હજી કોઈ તારીખ એક્સટેન્ડ થઈ નથી એટલે આપણે લાસ્ટ ડેટ આને બનવાની જ છે. ઓકે, કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે, નાનો મોટો પ્રોબ્લેમ આવે, ઇસ્યુ આવે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે મિત્રો. એટલે કોમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું રહેશે અથવા કોલ મેસેજ પણ કરી શકો છો. તમારા નાનકડા ભાઈ બહેન કે દોસ્તાર સોસાયટીમાં રિલેટિવમાં બધાને મિત્રો સેન્ડ કરો, જેથી કરીને જે મિત્રોને 10મું કમ્પ્લીટ થઈ ગયું છે અને એડમિશન ડિપ્લોમા એન્જિનિયરિંગમાં લેવાનું છે તો એ મિત્રો લાસ્ટ ડેટ છે મિસ થાય નહીં. ઘણા મિત્રોનો હજી ખ્યાલ નહીં હોય એટલા માટે. બાકી ટેન્શન નહીં લેવાનું મિત્રો. કાંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો મને પૂછી લેજો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં. અથવા કોઈને ફોર્મ ભરતા નથી આવડતું તો મારો નંબર વોટ્સએપ ગ્રુપમાં તમને નીચે આપી દઈશ. કોન્ટેક્ટ કરીને તમારું ફોર્મ છે સાવ ઓછા નોમિનલ ચાર્જમાં તમે ઘર બેઠા ભરી શકશો. અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને ભરી દેવામાં આવશે. ઓકે મિત્રો, તો વિડીયો એના માટે ખાસ હતો કે જે મિત્રોને ડિપ્લોમા એડમિશન લેવાનું છે એ મિત્રો છેલ્લા 3 દિવસ છે તો ફટાફટ સૌથી પહેલું સ્ટેપ શું છે, પોતાનું રજીસ્ટ્રેશન છે મિત્રો એ કમ્પ્લીટ કરી. બાકીનું આગળનું ડોક્યુમેન્ટ ને બધું હશે એ આ ટાઈમસર પછી કરશો તો ચાલશે. પણ રજીસ્ટ્રેશન છે એના માટે લાસ્ટ ડેટ 23/6 છે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. બીજી કાંઈ પણ તમારી હેલ્પ જોતી હોય મિત્રો તો મને કોન્ટેક્ટ કરી શકે છે. અને તમારું એડમિશન થઈ ગયા બાદ તમારા જીટીયુ એક્ઝામના, તમારા કોલેજના એમપી પ્રશ્નો છે, ઓલ વસ્તુ છે, વિડીયો લેક્ચર બધું ફ્રી ઓફમાં અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે મિત્રો, વિડીયો કેવો લાગ્યો છે મારા માટે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો. તમારા બધા દોસ્તોને મોકલો મિત્રો. અને કાંઈ પણ નથી સમજાણું તો કોમેન્ટ બોક્સમાં ઓલ લિંક આપેલ છે, ફટાફટ જોઈન થઈ જાઓ અને મને પર્સનલ મેસેજ કરો અથવા તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી. આ તમારા લાઈફનું પહેલું સ્ટેજ છે કે ધોરણ 10 પછી તમે કંઈક ન્યૂ આગળ કરવા જઈ રહ્યા છો. તો તેને ઓલ ધ બેસ્ટ. ક્યાં અટકો છો તો પૂછી લેવાનું રહેશે. ઓકે, ટેન્શન નહીં લેવાનું, મોજ કરો, મસ્તી કરો. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા બીજા ડિપ્લોમા એન્જિનિયરિંગના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે.